આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને તમે પણ ઢેચણના દુખાથી પરેશાન થઈ જાય હોય, ઉઠવા બેસવામાં તમને તકલીફ પડતી હોય, ચાલવામાં તકલીફ પડતી હોય અને તમે લાકડીના ટેકે તમે ચાલતા હોય ને તમને ઢેચણ દુખતું હોય ને ખતરનાક તમને દુખતું હોય તો એનો ઈલાજ એક જ છે. તો આ ઈલાજ હું તમને બતાવે તો તમને જિંદગીભર તમારો દુખાવો ફરી થાય જ નહીં. ને તમે પથ્થરનો લાત મારશો ને તો પથ્થરના 2 ટુકડા થઈ જશે, એવો તમારો ઢેચણ થઈ જશે ને એવી રીતના તમારો દુખાવો ભાગી જશે. આ ઉપાય તમે કરશો ને તો આથી જ તમે તમારી લાકડી ફેંકી દેશો અને ચાલતા તમે મોટા મોટા ધોમામાં દર્શન કરવા તમે જશો, એટલા જોરદાર મજબૂત તમારા ઢેચણ બની જશે. તો એ ઈલાજ માટે શું શું આપણે વસ્તુ લેવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, પણ તમે અમારો વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે. આ જે વસ્તુ આપણે લઈએ છીએ એમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી અને બધું આપણા ઘરનું જ વસ્તુ લેવાનું છે. તમે દુખાવા માટે કઈ લાખો કરોડો રૂપિયા તમે ફેંકી દીધા છે તો પણ તમને સહેજ પણ તલ ભાડનું તમને ફરક પડ્યો નહીં. તો આ ઈલાજ તમે એક જ વખત કરી લીધો તો તમે મેડિકલ સ્ટોરમાંથી તમે ગોળીઓ જાતની લાવીને ખાતા હોય અને ટ્યુબો લાવીને તમે માલિશ કરતા હોય તો પણ તમને ફરક ના પડતો હોય ને તમે હજારો લાખો રૂપિયા તમે દવાખાનામાં ખર્ચી દીધા હોય તો પણ તમને ફરક ના પડતો હોય તો આ ઘરનો એક મારો ઈલાજ તમે કરી લેશો તો તમને 100% ફરક તમને પડી જશે ને દવાખાના ધક્કા મારવાના તમારે મટી જશે ને ઘેર બેઠે જ આપણે આ ઈલાજ કરવાનો છે ને આપણે ઘરનું જ બધું વસ્તુ લેવાનું છે, કંઈ બજારમાં લેવા આપણે જવાનું નથી. મારા ઢેચણનો દુખાવો જળ મૂળથી જ દૂર થઈ જશે. તો આપણે તેના માટે પહેલાં તો આપણે લીધો છે ગોળ લીધો તો 50 ગ્રામ આપણે ગોળ લેવાનો છે ને આપણે ઝીણો આપણે આ રીતના આપણે મોરી કાઢવાનો છે ને ગોળની અંદર મેગ્નેશિયમ આવે અને જે નસો આપણી ખેંચાતી હોય નસો દુખતી હોય ને હાડકું દુખતું હોય કે ગમે એવો દુખાવો હોય એને આપણે ગોળ શાંત કરી નાખે છે. તો આપણે ગોળ પણ લીધો છે ને ગોળ આ રીતના આપણે ઝીણો મોરી કાઢવાનો છે. તો બીજા નંબરમાં આપણે હળદર નાખવાની છે 1 ચમચી જેટલું. તો હળદર શું કામ કરે? પેન કિલર કામ કરે છે. આયુર્વેદીમાં એમ કહેવામાં આવ્યું છે કે હળદર મોટામાં મોટો દુખાવો હોય ને એ પણ મટાડવામાં ભાગ ભજવે છે. આપણે ત્રીજા નંબરમાં ફટકડી આપણે લેવાની છે અને ફટકડી આપણે ઝીણી વાટી કાઢવાની છે, પાવડર બનાવી દેવાનો છે. તો આપણે ફટકડી પણ પાવડર બનાવી દઈએ ને ફટકડી શું કામ કરે છે કે આપણે જે સોજો હોય આપણા શરીર પર કોઈ પણ જગ્યાએ એ સોજો મટાડી દેશે અને લોહીનું પરિભ્રમણ પણ સુધારી દે છે ફટકડી. તો આપણે ફટકડી પણ વાટી દઈએ. તો આપણે ફટકડી વાટી કાઢીશું અને એનો પાવડર બનાવી દીધો છે. તો 1 ચમચી આપણે ફટકડીનો પાવડર અંદર નાખવાનું છે. હજુ એક વસ્તુ નાખવાનું રહ્યું છે પણ એ શું રહ્યું એ તમે પણ વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડશે. તો આપણે મિક્સ કરી દઈએ આ રીતના. તો હળદર ગોળ ને ફટકડી તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે ને પછી આપણે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો ચોથા નંબરમાં આપણે એલોવેરા નાખવાનું છે ને એલોવેરા શું કામ કરે છે? તો એલોવેરા જે આપણા ઢેચણના અંદર બળતરા થતી હોય ને બરાબર અને દુખાવો થતો હોય તો એને ઠંડક કરે છે, ઠંડો પાડી છે આપણો ઢેચણ. આપણા ઢેચણને એકદમ શાંત પાડી નાખે અને એકદમ ઠંડો પાડી નાખે. એટલે આપણે એલોવેરા એની અંદર નાખી દેવાનું છે ને એલોવેરા પણ આપણે છોલી કાઢી ને આ રીતના આપણે એની અંદરથી જેલ કાઢી લેવાની છે. તો આ રીતના આપણે જેલ કાઢીને અંદર નાખી દેવાની છે ને પછી એને શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણો એલોવેરા જેલ પણ અંદર નાખી દીધી છે. તો એલોવેરામાં આપણે નાખીશું ને જેટલું વસ્તુ નાખીશું ને એ પછી આપણે આ રીતના હાથથી મદદથી આપણે મિક્સ કરી દેવાનું છે ને બધો એક રસ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ પણ થઈ જશે, એલોવેરા જેલ અંદર નાખીશે એટલે થઈ જશે મિક્સ થવા મળે છે પણ બરાબરનું આપણે મિક્સ કરી દેવાનું એટલે એક જ પેસ્ટ બની જાય, બધાનો એક જ રસ બની જાય એ રીતના આપણે પેસ્ટ બનાવી દેવાનું છે. ને પેસ્ટ બનાવેલું એ પેસ્ટ આ રીતના આપણા પાટા ઉપર આપણે મૂકી દેવાનું છે આ રીતના. ને જે જગ્યાએ તમને ઢેચણ દુખતો હોય તો ઢેચણ પર તમારે આ પાટો બાંધી દેવાનો છે. તો તમને ગમે એવો જૂનામાં જૂનો દુખાવો હશે તો પણ મટી જશે ને આ પાટો તમારે કઈ ટાઈમે બાંધવાનો છે? રાત્રે બાંધો તો તમારે 2 થી 3 કલાક સુધી બાંધી રાખવાનું છે. દિવસે બાંધો તો પણ તમારે 2 થી 3 કલાક બાંધી રાખવાનું છે તો જ તમને દુખાવો મળશે. અને તમે પછી પાટો બાંધીને અડધા કલાકમાં તમે છોડી નાખશો તો તમને દુખાવો મટે નહીં. તો આ પાટો તમારે આખી રાત તમારે બાંધી રાખવો હશે તો પણ બાંધી રાખાશે કે આ પાટાથી બચશો. આ પાટો તમે આખી રાત રાખશો તો તમને કોઈ પણ નુકસાન થાય નહીં. તો ઓની અંદર આપણે એલોવેરા નાખીશું એટલે એ તમારા ઢેચણને એકદમ ઠંડક પાડશે અને શાંત કરશે. તો આ પેસ્ટ તમે એક જ ફેરા બાંધીને તમે છોડી નાખશો અને તમે એમ કહેશો કે મને કંઈ ના થયું એમ, પણ એમ નહીં તમને દુખાવો માટે. તો આ પેસ્ટનો તમારા પાટો 3 દિવસ બાંધવાનો છે. તો તમારે એક જ દિવસ શું કરવાનું, પેસ્ટ તમારે બનાવી રાખવાનું છે અને પછી રોજે તમે 3 દિવસ સુધી આ પેસ્ટનો તમારા પાટો બાંધવાનો છે
ને પછી ચોથા દિવસ તમે જોશો ને તો તમે પથ્થરના લાત મારીને 2 ટુકડા કરી નાખશો ને એવો તમારો પગ થઈ જશે ને જૂનામાં જૂનો દુખાવો છે તો પણ તમને મટી જશે. ત્યારે જો ટાઈમ વધારે હોય તો રોજે તમે બનાવીને તમે બોધજો પાટો, ને ટાઈમ ના હોય તો એક જ દિવસ તમારા પેસ્ટ બનાવીને પછી 3 દિવસ સુધી તમારા પાટો વધવાનો છે તો ચોથા દિવસ તમારા ગમે એવો દુખાવો છે તો તમને મટી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.